નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 8નો આજે લેક્ચર છે મિત્રો ચોથો. આજના લેક્ચરની અંદર આપણે ગતિનું આલેખીય નિરૂપણનો અભ્યાસ કરીશું. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ મોશન વિશે જોઈશું મિત્રો. તો ચલો સમજો. ઘણી બધી ઘટનાઓ મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાપૂર્વક મળી શકે છે. કોના દ્વારા મળી શકે છે મિત્રો? આલેખ દ્વારા સરળતાપૂર્વક આપણે જાણકારી મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલા રનના દરને ઊભા સ્તંભ એટલે કે ઊભી લીટી એટલે કે બારવાળા ગ્રાફ વડે એટલે કે આલેખ વડે દર્શાવીએ છીએ. તો તમે ગણિતમાં અભ્યાસ કર્યો હશે કે તે મુજબ સુરેખ આલેખની મદદથી બે ચલો ધરાવતા રેખીય સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે. આ રીતે આપણે આલેખ તમે ભણેલા છો. ધારો કે કોઈ ઓવરમાં, ધારો કે પહેલી ઓવર છે એમાં 3 રન મેળવ્યા, બીજી ઓવર છે તો 4 રન મેળવ્યા, ત્રીજી ઓવર છે તો 1 રન મેળવ્યો. તો આ રીતે આપણે રનનો બાર ગ્રાફ દોરીએ છીએ. 2, 3 આ રીતે એ બાર ગ્રાફ છે. તો બાર ગ્રાફમાં આ રીતે આપણે શેડિંગ બતાવીને બાર ગ્રાફ દોરેલા હશે તમે આગળ ક્યાંક, બરોબર. અને 9મા ધોરણમાં પણ આવશે બાર ગ્રાફ. કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે સુરેખ આલેખ, કેવા આલેખો? સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ કિસ્સામાં સુરેખ આલેખ કોઈ ભૌતિક રાશિ પરની નિર્ભરતા દર્શાવે છે. કોઈ ભૌતિક રાશિ શું દર્શાવે મિત્રો? નિર્ભરતા. જેમ કે અંતર કે વેગ કોઈ બીજા ભૌતિક રાશિઓ સમય પરની નિર્ભરતા છે. અંતર અને વેગ એ સમય આધારે મિત્રો બદલાય છે. તો એના વિશે આપણે કેટલાક આલેખો જોઈએ. શરૂઆત કરીએ છીએ મિત્રો. ધ્યાન રાખજો આલેખની. પહેલું જોઈએ અંતર સમયનો આલેખ, ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ. મિત્રો અંતરને શું કહેવાય? એક્સ બોલીએ છીએ. ટાઈમને શું કહેવાય? કહેવું તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. પણ તમારે યાદ રાખવાનું, હંમેશા જે પહેલી ભૌતિક રાશિ હોય ને મિત્રો એક્સ અંતર, એ કયા અક્ષ ઉપર દોરાય? તો વાય અક્ષ ઉપર, બરોબર. આવું બધું બુકમાં ના આપ્યું હોય પણ આપણે સમજવાનું છે. બીજો શબ્દ બોલીએ છીએ ટી, એ કયા અક્ષ ઉપર આવે? તો એક્સ અક્ષ ઉપર દોરાય. આ બે વસ્તુ યાદ રાખવાની છે. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ એટલે પહેલું બોલીએ વાય અક્ષ ઉપર ને બીજું બોલીએ એક્સ અક્ષ ઉપર દર્શાવી શકાય. માટે કહેવાય છે કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર એક સુવિધાજનક કે સ્કેલ પસંદ કરી અંતર સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે. અંતર સમયના આલેખ દ્વારા આપણે એને દર્શાવી છે. અંતર સમયનો એટલે પહેલું દેખજો આ અંતર એક્સ અક્ષ ઉપર, બીજું સમય વાય અક્ષ ઉપર અંતર કિલોમીટરમાં છે, બીજું બોલે સમય કયા અક્ષ ઉપર? તો એક્સ અક્ષ ઉપર. 0, 20 સેકન્ડ, 40 સેકન્ડ અને મિનિટ છે, 20 મિનિટ, 40 મિનિટ, 60 મિનિટ. એવી રીતના અંતર કિલોમીટરમાં 10 કિલોમીટર, 20, 30 અને 40 કિલોમીટર. આ રીતે અંતર દર્શાવ્યા છે. ચલો હવે આગળ દેખજો મિત્રો શું કહેવા માગે છે. આ આલેખમાં સમયને એક્સ અક્ષ ઉપર દેખો, સમયને કયા અક્ષ ઉપર દીધા છે? એક્સ અક્ષ પર. તથા અંતરને વાય અક્ષ પર લેવામાં આવે છે. અંતરને કયા અક્ષ ઉપર લઈએ છીએ? વાય અક્ષ ઉપર. માટે કહેવાય અંતર સમયનો આલેખને વસ્તુની વિવિધ અવસ્થાઓ માટે દર્શાવી શકાય છે. જેમ કે સમાન ઝડપ, અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ વગેરે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. તો અહીંયા જે આકૃતિ મિત્રો દર્શાવેલી છે એમાં ધ્યાનથી દેખજો તમે. અંતર સમયનો આલેખ છે તો એના અંદર દેખજો અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુનો અંતર સમયનો આલેખ દર્શાવે. અચળ ઝડપ એટલે સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે. મિત્રો તમે ધ્યાનથી દેખશો તો અહીંયા 10 મિનિટમાં કાપેલું અંતર કેટલું, 20 મિનિટમાં કાપેલું અંતર કેટલું, 30 કિલોમીટર માટે લાગતો સમય, 40 કિલોમીટર માટે લાગતો સમય તમે જોઈ શકો છો. દરેક સમયના આલેખો આપણે અહીંયા દર્શાવ્યા છે. માટે કહીશ કે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુના સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે તે અચળ ઝડપથી ગતિ કરે છે. મિત્રો યાદ રાખજો, જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે ત્યારે કેવી ગતિ કરે છે? અચળ ઝડપથી ગતિ કરે, જેને નિયમિત ગતિ પણ કહેવામાં આવે છે. જે દર્શાવે છે કે વસ્તુએ કાપેલા અંતર સમયના સમપ્રમાણમાં હોય છે. અંતર જે ખરું સમયના સમપ્રમાણમાં, એટલે એક્સ ચલે છે ટી, સમય વધશે અંતર વધશે, કાં તો અંતર વધે સમય વધે છે.
માટે કહેવાય અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે છે. તમે જોઈ શકો છો આલેખ કેવી રેખા મળે છે, સીધી રેખા જોવા મળે છે, જે આકૃતિ 8.3 દર્શાવેલ છે. આલેખ ઓબી રેખાનો ઢાળ, ઓ થી બી રેખાનો ઢાળ શોધો એટલે આ રીતે કહેવાય મિત્રો. તો ઢાળ લઈએ તો આ અંતર છે એ એક્સ દર્શાવે છે, ડેલ્ટા એક્સ કહેવાય. અને ઉપરનું અંતર છે મિત્રો એ ડેલ્ટા ટી કહેવાય. ડેલ્ટા એક્સ કેટલા કહેવાય તો 40 કિલોમીટર એ વખતે બી આગળ ઓબી રેખામાં. અને ઓથી એ માટે કહીએ સમયગાળો ડેલ્ટા ટી કહેવાય તો 60 મિનિટ. તો આટલા મળે છે બરાબર. ડેલ્ટા ટી કેટલા 60 મિનિટ, ડેલ્ટા એક્સ કેટલા 40 કિલોમીટર. તો ચલો મિત્રો ધ્યાન રાખજો, આગળ આલેખને યાદ રાખવાના છે મૂલ્યોને. ચલો આગળ દેખજો. આ ભાગ દર્શાવે છે કે અંતરનું સમાંતરથી વધી રહ્યું છે, અંતર સમાંતરથી વધી રહ્યું છે, માટે કહેવાય વાય અક્ષ પર વસ્તુએ કાપેલું અંતરના મૂલ્ય જેટલું જ તેને કરેલા સ્થાનાંતરના મૂલ્ય લો તો તમે અચળ ઝડપના બદલે અચળ વેગ એવું પદ વાપરી શકો છો. અચળ ઝડપની જગ્યાએ શું વાપરી શકો, અચળ વેગ વાપરી શકીએ છીએ. માટે કહી શકાય આપણે અંતર સમયના આલેખનો ઉપયોગ વસ્તુની ઝડપ શોધવા માટે કરી શકીએ છીએ. આ માટે આકૃતિમાં 8.3 દર્શાવેલા અંતર સમયના આલેખમાં નાના ખંડ એબીને પણ તમે ધ્યાનમાં લઈ અને એની ઝડપ શોધી શકાય છે. તો બિંદુ એમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા, બિંદુ બીમાંથી વાય અક્ષને સમાંતર એક રેખા દોરો અને બંને રેખાઓ બિંદુ સી પાસે મળે છે. તો માટે ત્રિકોણ એ બી સીની રચના કરે છે. માટે હવે આલેખમાં એસી સમયગાળો T2 - T1 જ્યારે બીસી તેને અનુરૂપ S2 - S1 દર્શાવે છે. માટે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે વસ્તુ એથી બી સુધી ગતિ કરે તે દરમિયાન સમયગાળો T2 - T1 અંતર કયું S2 - S1 અંતર કાપે છે. માટે વસ્તુની ઝડપ v નીચે મુજબ દર્શાવાય, v બરાબર S2 - S1 બરાબર T2 - T1. ચલો આલેખના અંદર તમને એ વસ્તુ સમજાય આ રીતે છે, v બરાબર ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી. ચલો આલેખમાં ધ્યાન રાખજો, આ જે સમજાવ્યું એ જ વસ્તુ સમજાવ્યું તમને. આ એ પોઈન્ટ છે અને આ બી પોઈન્ટ છે આટલા. હવે એ અને બી પોઈન્ટ લઈ લીધા. હવે એનો અહીંયા તમે લંબાવો છો રેખાઓ તો આ ત્રિકોણ બની ગયો. એ ત્રિકોણ બને તો એ જે પોઈન્ટ છે મિત્રો એ પ્રારંભિક સમયગાળો કહેવાય, આ T1. એ વખતના અંતરને પ્રારંભિક અંતર S1 બોલાય. એ રીતે બી પોઈન્ટ જે છે એને શું બોલાય, T2 બોલાય. એને લંબ રેખા દોરો તો એ રીતે એના અંતરને શું કહેવાય, S2 કહેવાય. એટલે આપણને S1 S2 મળી ગયા, T2 અને T1 મળી ગયા. તો હવે અંતરમાં અહીંયા ડેલ્ટા ટી, આ નીચેનો ભાગ જે છે આટલાથી આટલો, એને શું કહેવાય, ડેલ્ટા ટી કહેવાય. ડેલ્ટા ટી બરાબર T2 - T1 કહેવાય. તમે જોઈ શકો છેદમાં છે. એ રીતે બીથી ઓ કહીએ તો ડેલ્ટા એસ કહેવાય. એને શું કહેવાય, ડેલ્ટા એસ. ડેલ્ટા એસ એટલે S2 - S1. તો આ રીતે આપણે વેગનું સૂત્ર લાવી શકીએ છીએ મિત્રો. v બરાબર S2 - S1 અપોન T2 - T1. ક્લિયર મિત્રો? તો આલેખ પરથી આ રીતે આપણે સમીકરણ લાવી શકીએ છીએ. હવે આ જ રીતે આપણે અંતર સમયના આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ છીએ, જે કોષ્ટક 8.2 એક કાર 2 સેકન્ડના સમયગાળા દરમિયાન કાપેલા અંતર દર્શાવ્યા છે. કારની ગતિ કેવી છે, નિયમિત સમયગાળામાં કાપેલા અંતર એટલે સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે. તો ચલો અહીંયા ટેબલમાં દરેક મિત્રો ધ્યાન રાખજો શું કહેવા માગે છે સમજો. પહેલો 0 સમયે સ્ટાર્ટ કરે છે, 0 મીટરે કાર ઊભી છે, સ્થિર છે. 2 સેકન્ડમાં એ 1 મીટર અંતર કાપે છે. બીજી 2 સેકન્ડ એટલે બબે સેકન્ડનો વધારો થાય છે મિત્રો. 2 સેકન્ડ શું થાય છે, વધતી જાય છે. 2 4 6 8 10 અને 12 બબે સેકન્ડ વધે છે. તો એના અંતરમાં તમે જોઈ શકો છો 1 હતા, પછી 4 થયા, પછી 9, પછી 16, પછી 25 અને પછી 36. આ રીતે વધે છે. તો તમે અહીંયા વધારો દેખશો તો કેટલો, 0 થી 1 સેકન્ડમાં 1, પછી વધારો કેટલો 4 થી 1 એટલે 3, પછી 4 થી 9 તો કેટલા થયા 5, પછી એના સાથે 9 થી 16 તો કેટલા થયા 7, પછી 8 થશે, 9, 16 થી 25 એટલે 9 અને પછી 11. આ રીતે એકી ગુણાંકમાં અંતરમાં વધારો થાય છે. 1 3 5 7 9 11
આ રીતે આ નિયમિત સમયગાળામાં જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ એના અંતરમાં વધારો થતો જાય છે મિત્રો. તો આ રીતે એનો આલેખ તમે ડ્રોઈંગ કરીએ આપણે અંતર સમયનો આલેખ, તો આ રીતે આપણે દોરી શકીએ છીએ અંતર અને સમય. તો એનો આલેખ આ રીતે કર્વ શેપ મળે છે ઉપર તરફ આખો. અને એમાં ડોટ જે છે પ્રાયોગિક મૂલ્યો જે છે માટે આ ગતિ કે કહેવાય અસમાન ગતિ કરતી કાર માટે અંતર સમયનો આલેખ છે. કોની અસમાન ગતિ માટે કાર માટે અંતર સમયનો આલેખ છે. સરખા સમયમાં સરખું અંતર કાપતા નથી એ આપણે જોઈ શકીએ છીએ. માટે કહેવાય કાર ગતિ. ચલો દેખજો મિત્રો, માટે કહી શકાય કારની ગતિ માટે અંતર સમયનો આલેખ આકૃતિ 8.4 આ જે છે ઉપર દર્શાવેલો 8.4માં દર્શાવ્યો છે. નોંધો કે આકૃતિ 8.3માં દર્શાવેલ અંતર સમયનો આલેખ ગતિના આલેખ કરતાં આ આલેખનો આકાર જુદો છે. આ આલેખની પ્રકૃતિના નિયત સમયમાં કાર દ્વારા કપાયેલા અંતરમાં અરેખીય ફેરફાર જોવા મળે. જ્યારે 8.3માં રેખીય ફેરફાર હતો, 8.4માં અરેખીય એટલે અનિયમિત કહેવાય. જે આકૃતિ 8.4માં દર્શાવેલ આલેખમાં અસમાન ઝડપવાળી ગતિ દર્શાવે છે. કેવી ગતિ? અસમાન ઝડપવાળી ગતિ દર્શાવે છે મિત્રો. ક્લિયર? તો ખ્યાલ આવી ગયો હશે. આપણે ચોથા લેક્ચરમાં અંતર સમયના આલેખનો અભ્યાસ કર્યો છે ને એના પરથી ઝડપ કેવી રીતના શોધી શકાય એના વિશે આપણે જોઈ ગયા મિત્રો. ક્લિયર? તો આટલા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે વેગ સમયના આલેખનો આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ. આભાર.